नमो हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वच्छायाणं नमो भूयिसवसानं नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समाधि। सात थी 12 छंद सुधीनो पाठ करीशुं आपणे। चेतनता बिन सो अजीव हैं, पंच भेदता के हैं, उदगल पंचवर नरस गंध दोपरस वसु जाके हैं। सकल द्रव्य को वास जास में, सो आकाश पिछानो, नियत वर्तना निशिदिन सो व्यवहार काल परिमानो। ये ही आत्म को दुख कारण, ताते इनको तजिए, जीव प्रदेश बंधे विदिशों सो बंधन कबहु न सजिए। सकल कर्म ते रहित अवस्था, सो शिव थिर सुखकारी, इह विधि जो सरधा तत्वन की। कादिक दसु दोष विना, संवेगादिक चित पागो। जिन वच में शंका न धारव, भव सुख वांछा भाने, मुनि तन मनिलन देख गिनाले, तत्व कुतत्व पिछाने। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलत राम जी द्वारा रचित
છેડાળા નામનો ગ્રંથ છે, જેમાં ત્રીજી ઢાળમાં સમ્યક્ત્વનો વ્યવહાર કેવો હોય છે એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમ્યક્ત્વનો વ્યવહાર એટલે જેને નિશ્ચય સંકિત પ્રગટ્યું છે. નિશ્ચય સંકિત એટલે શુદ્ધાત્માની પ્રતીતિ. પ્રતીતિ આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધા છે. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણનો, આત્માના શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય, એનું નામ સમ્યક દર્શન છે. તો એ શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે, તો કેવી રીતે પ્રગટ થાય છે? તો 11 નંબરની ગાથામાં સમયસારમાં કહ્યું કે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ભૂતાર્થ એટલે શુદ્ધાત્માના આશ્રય જીવ સુદ્રષ્ટિ નિશ્ચય. ત્યાં નિશ્ચય સમ્યક્ત્વની વાત કરી 11 ગાથામાં. ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ તો 11 ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે. કેમ કે સમ્યક દર્શન વડે તો જીવનું જીવન છે. અને એ વાત અહીંયા છેડાળામાં ત્રીજી ઢાળમાં બીજા છંદમાં પહેલી પંક્તિમાં એ વાત કરી. ઢાળ 3, છંદ 2, પંક્તિ પહેલી કે પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં, આપ એટલે આત્મા મેં રુચિ સમ્યક્ત્વ ભલા. ભલા માને નિશ્ચય, એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. તો જે જીવને આવી શુદ્ધાત્માની પ્રતીતિ થઈ, વિશ્વાસ થયો કે હું તો અનાદિ અનંત ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવ છું, એવી જે પ્રતીતિ થઈ, નિર્વિકલ્પ પ્રતીતિ જે થઈ, તો એવા જીવને ઉપયોગ જ્યારે બહાર આવે છે ત્યારે એને અશુભના પણ પરિણામ આવે છે, શુભ પરિણામ પણ આવે છે. સમ્યક દ્રષ્ટિ જીવનો ઉપયોગ બહાર આવે એ વખતે એને ધંધા વ્યાપારના પરિણામ પણ આવશે. એવું પણ બને કે લડાઈના પણ પરિણામ આવે. એ અશુભ પરિણામ છે. પણ અશુભ પરિણામ જે સમ્યક દ્રષ્ટિને આવે છે એના ઉપર નિશ્ચયનો વ્યવહાર એ નહીં કહેવાય. ખ્યાલ આવે છે? એ નહીં કહેવાય વ્યવહાર. વ્યવહાર એને કહીશું કે નિશ્ચયની સાથે સહચરમાં એને અનુકૂળ હોય એને વ્યવહાર કહીશું. મારે એ સમ્યક દ્રષ્ટિ જીવને એનો ઉપયોગ અંદરમાં વધારે તો રહેશે નહીં. ઉપયોગ પાછો શું આવી ગયો? બહાર આવ્યો. તો જે ઉપયોગ અંદરમાં ને બહાર આવે, રાજેશભાઈ સમજો, ઉપયોગ અંદર ગયો ને પાછો બહાર આવ્યો. તો ઉપયોગ અંદર હતો એ વખતે કોઈ પ્રતીતિ વધારે તીવ્ર હતી, ઉપયોગ બહાર આવ્યો વખતે પ્રતીતિમાં કંઈક મંદપણું આવ્યું એવું નથી. કેમ કે ઉપયોગ અંદર ગયો એ શુદ્ધોપયોગ છે, ઉપયોગ બહાર આવ્યો એ શુભ ઉપયોગ અથવા અશુભ ઉપયોગ છે. તો એ તો ચારિત્ર ગુણની વાત થઈ. અંદર ગયો ને બહાર આવ્યો એ ચારિત્ર ગુણની વાત થઈ. પણ ઉપયોગ અંદર હોય કે બહાર હોય એ વખતે શ્રદ્ધા ગુણમાં જે પ્રતીતિ છે, અંદરમાં હોય એ વખતે પણ પ્રતીતિ છે કે હું તો અનાદિ અનંત છું. ઉપયોગ બહાર આવે એ વખતે પણ પ્રતીતિ તો બરાબર વર્તી રહી છે, એક ધારાએ બરાબર વર્તી રહી છે. તો એ નિશ્ચય સમ્યક્ત્વ છે. હવે એવા જીવને બહાર જ્યારે ઉપયોગ આવે એ વખતે દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપનો વિચાર કરે છે. તે રાગ થયો, વિચાર કરે છે ને, વિકલ્પ થયો. તે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો જે વિકલ્પ ચાલે છે એને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. એક વાત એ સમ્યક દ્રષ્ટિ જીવને
ઉપયોગ બહાર આવ્યો એ વખતે સાત તત્વનો વિચાર કરે છે કે જીવનું સ્વરૂપ આવું છે, અજીવનું, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, એ સાત તત્વનો ભેદ રૂપથી જે વિચાર ચાલી રહ્યો છે એ વખતે કોઈ શુદ્ધોપયોગ તો છે નહીં, પણ ભેદરૂપ વિચાર કરી રહ્યો છે ને તે વખતે વિકલ્પ ઉત્પન્ન થાય છે. તો વિકલ્પ ઉત્પન્ન થયો, રાગ થયો, અને વિચાર ચાલી રહ્યો છે, જ્ઞાનની પર્યાય છે, એટલે રાગ મિશ્રિત જ્ઞાન કહીશું એને. તો એ જે વિકલ્પાત્મક દશામાં સમ્યક દ્રષ્ટિ જીવ ઉભો છે એ વખતે જે સાત તત્વનો વિચાર ચાલી રહ્યો છે એને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. સમજણ પડે છે? એટલે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એને જે સમ્યક દર્શન કહે છે એ વ્યવહાર સમ્યક દર્શન. સાત તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું એ પણ શું છે? વ્યવહાર. આ છડાળના હિસાબે તત્વાસૂત્રની વાત અલગ છે, સવારે વાત કરી છે આપણે એની, બરાબર? એટલે અહીંયા આગળની પંક્તિમાં લખીને કે જો હવે અહીંયા આપણે હતું ને, કાઢો જરા એટલે ખ્યાલ આવશે. ત્રીજા નંબરના છંદમાં પહેલી લીટી છે ને, ત્રીજા નંબરના છંદમાં જો એની ઉપર હેડિંગ લખ્યું છે વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ, એટલે નિશ્ચયની વાત પર વ્યવહાર સમ્યક્ત્વની વાત કરે છે. તો જો લખ્યું ત્યાં, મેં સવારે તમને એક વાત કરી હતી કે સમ્યક્ત્વના વ્યવહારમાં ચાર વાત આવે છે. સાત તત્વની શ્રદ્ધા, બીજું દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, ત્રીજા નંબરમાં 25 પ્રકારના દોષને ટાળે છે, ચોથા નંબરમાં પ્રસમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય ગુણનું પાલન કરે છે, અને પાંચમા નંબરમાં પણ છે 8 અંગનું પાલન કરે છે. 5 વસ્તુ છે સમ્યક દ્રષ્ટિના વ્યવહારમાં, 8 અંગ. એ બધાની ચર્ચા આપણે કરીશું. આની આ અધિકારમાં શેની ચર્ચા આવશે? તો સાત તત્વની ચર્ચા આવશે, દેવ શાસ્ત્ર ગુરુની ચર્ચા આવશે, 25 પ્રકારના દોષની ચર્ચા આવશે, 8 પ્રકારના અંગની ચર્ચા આવશે, અને પ્રસમ, સંવેગ, અનુકંપા ને આસ્તિક એની ચર્ચા. એ બધો સમ્યક દર્શનનો શું છે? વ્યવહાર. વ્યવહાર એટલે શું? કે એને ભૂમિકા અનુસાર આવા પ્રકારના વિચારો આવે છે. તત્વનો વિચાર આવે, દેવ શાસ્ત્ર ગુરુનો વિચાર, પ્રશમના, સંવેગના, અનુકંપાના, આસ્તિક્યના, નિશંકિત, નિકાંક્ષિત એ વગેરે એ પ્રમાણેના પરિણામ જોવામાં આવે છે. બરાબર? જો અહીંયા એ કહે છે, જો જીવય જીવ તત્વયરુ આશ્રવ બંધરુ સંવર જાનો નિર્જર મોક્ષ કહે જિન તિनको જ્યો કા ત્યો સરધાનો. તો લખ્યું ને, જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ જીવ જિનેન્દ્ર ભગવાને સાત તત્વનું જેવું સ્વરૂપ કહ્યું છે એ જ પ્રકારનું એના શ્રદ્ધામાં, એના જ્ઞાનમાં, વિકલ્પની ભૂમિકામાં એ જ પ્રકારે વિચાર કરે છે. એનાથી ઓછું પણ નહીં, એનાથી વધારે નહીં, એનાથી વિપરીત નહીં. અને એવા જે સાત પ્રકારના તત્વનો વિચાર ચાલે છે એને કહે છે હે સોઈ. લખી જો હવે ત્રીજી લીટીમાં, હે સોઈ સમકિત વ્યવહારી. એને શું કહે છે? વ્યવહાર સમ્યક દર્શન. अब इन रूप बखानो तिनको सुन सामान्य विशेष दिट प्रतीत उर आनो. હવે એમ એને કહેવા જઈ રહ્યા છે સામાન્ય વિશેષ રૂપથી, તો તમે દ્રઢતા પૂર્વક એને સ્વીકાર કરો. હવે સૌથી પ્રથમ સાત તત્વની વાત કરવા જઈ રહ્યા છે. પહેલા સમ્યક્તનો પહેલા પ્રકારનો વ્યવહાર, સાત તત્વની શ્રદ્ધા વાળો. તો સાત તત્વ પહેલું કયું તત્વ છે? જીવ. હવે જે જીવનો વિચાર કરે છે કે જીવનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય. આમ તો ઘણા પ્રકારથી જીવની ચર્ચા આવે છે, સંસારી અને મુક્ત, ત્રસ અને સ્થાવર, એવા ઘણા ભેદ આવે છે. પણ અહીંયા પ્રયોજનભૂત જે જીવના સ્વરૂપની વાત છે એની અહીંયા દોલતરામજીએ વાત કરી છે. હવે જે જીવ તત્વ પછી શેની વાત કરશે? અજીવની. પછી 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 બસ એટલે સુધી કરશે ને વાત. હવે આપણે બોલવાનું ચાલુ કરીએ છીએ જીવનું, બરાબર છે? હું નહીં બોલું, તમારે બોલવાનું છે. જીવનું ક્યાં બંધ થાય છે પછી તમારે બોલવાનું બંધ કરવાનું. એટલે તમને ખ્યાલ આવે ને કે અહીંયા એને જીવ તત્વની ફાઇલ ખોલી
તો જીવના સ્વરૂપની વાત ચાલે છે, તો જીવના સ્વરૂપની વાત એમને ઉઠાવી તો જીવની વાત ક્યાં પૂરી થાય છે, પછી અજીવની વાત શરૂ થશે તો અજીવની વાત ક્યાં પૂરી થાય છે, એ તમારે થોડુંક લગાવવાનું છે, એટલે તમને ક્લેરિટી વધારે આવશે. અહીંયા જુઓ, આપણે બોલીએ છીએ, પહેલી લાઈન હું બોલું છું, પછી બંધ તમે કરજો, બરાબર. 4 નંબરનો છંદ છે ને, જુઓ ત્યાં લખ્યું જીવના ભેદ બહિરાત્મા અને ઉત્તમ અંતરાત્માનું લક્ષણ એમ લખ્યું છે ને. હવે જો બોલીએ છીએ આપણે, બહિરાત્મ અંતર આત્મ પરમાત્મ જીવ ત્રિધાય દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુધાય. બરાબર છે, થઈ ગયું ને ક્લિયર. હા, પછી તરત શું આવે છે લાઈન, ચેતનતા બિન સો અજીવ. પછી અજીવની વાત કરે છે, એટલે આપણને ખ્યાલ આવે ને કે ક્યાંથી વિષય વસ્તુ કેટલેથી કેટલે સુધી ક્યાં ગોઠવાયેલી છે. એટલે હવે સમ્યક દ્રષ્ટિ જીવ એનો ઉપયોગ બહાર આવે એ વખતે જીવના સ્વરૂપનો વિચાર કરે છે. તો જીવના ભેદ પ્રભેદનો વિચાર કરતા સૌથી પહેલા એમને વાત ઉઠાવી. ત્યાં શું લખ્યું, ત્યાં 4 નંબરના છંદમાં લખ્યું, ત્યાં બહિરાત્મ અંતર આત્મ પરમાત્મ જીવ ત્રિધા હે. બસ એટલું પહેલા કે જીવના 3 પ્રકારના ભેદનો વિચાર કરે છે, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આ જે વાત ચાલી રહી છે એ અવસ્થાની અપેક્ષાએ આત્માના કેટલા પ્રકાર છે. આપણે વિતરાગ વિજ્ઞાન ભાગની અંદર પાઠ છે ને, આત્મા ને પરમાત્મા વાળો એક પાઠ આવે છે. તો અહીંયા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ જે વાત કરી એ અવસ્થા એટલે પર્યાયની અંદર જે ગુરુદેવ શ્રીના માંગલિકમાં કહીએ છીએ કે હું પરમાત્મા છું એમ નક્કી કર. તો આ 3 પ્રકારમાંથી એ કયો પરમાત્મા છે? હું જે કહેવા માંગુ છું ખ્યાલ આવે છે તમને? અહીંયા જે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્માની વાત કરી છે, અને ગુરુદેવ શ્રીના માંગલિકમાં જે હું પરમાત્મા છું એમ નક્કી કર. તો આ 3 માંથી એકે લાગુ પડે કે ન પડે? આ 3 માંથી એક પણ લાગુ નહીં પડે. કેમ કે જે માંગલિકમાં છે કે હું પરમાત્મા છું એમ નક્કી કર, તો એ તો બહિરાત્માને કહેવામાં આવે છે ને, અજ્ઞાની કે હું પરમાત્મા છું એમ નક્કી. તો ત્યાં જે વાત છે એ દ્રવ્ય અપેક્ષાની વાત છે, દ્રવ્ય દ્રષ્ટિની તરફનું કથન છે, ત્રિકાલી સ્વભાવ તરફની વાત છે કે ભલે વર્તમાનમાં પર્યાયમાં બહિરાત્માપણું હોય તો પણ દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન રહેલો છે. તો એ અલગ, એ શુદ્ધનયના વિષયની વાત છે, એ શુદ્ધનયના વિષયની વાત છે. અને આ જે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની આ જે વાત કરી રહ્યા છે
એ વ્યવહાર નયના વિષયની વાત છે, પર્યાયાર્થિક નયનું કથન છે અહીંયા ગાડી. એટલે વાત બરાબર સમજવી કે ક્યાં કઈ અપેક્ષાથી કથન થઈ રહ્યું છે. બે પડખાને મતલબ જે આત્માનું બંધારણ છે એને તમારે બરાબર પહેલા સમજવું જોઈએ. એક દ્રવ્યવાળું પડખું છે અને બીજું પલટાવા વાળું પડખું છે. તો આ વાત ચાલી રહી છે, પલટાવા વાળા પડખાની વાત ચાલે છે. તો એની અંદર એમને કહ્યું બહિરાતમ અંતર આતમ પરમાત્મ જીવ ત્રિધા હૈ. તો ત્રિધા એટલે ત્રણ પ્રકાર. તો આત્માના એટલે કે જીવના અવસ્થાની અપેક્ષાએ કેટલા પ્રકાર છે? ત્રણ. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આવડશે બેટા? બોલજો. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. હવે આગળ એ વાત ઉઠાવે છે. બહિરાત્મા કોને કહેવાય? તો કહે છે જો દેહ જીવ કો એક ગીને બહિરાત્મ તત્વ મુધા હૈ. બસ બહિરાત્મા એટલે મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની કે કોને કહેવાય? કોને કહેવાય? તો શું લખે છે? દેહ જીવ કો એક ગિને. દેહ અને આત્મા બંને કેવા કેવા છે? બંને કેવા છે? જુદા. ક્યારે? ક્યારે? જ્યારે મરી જાય ને સ્મશાનમાં લઈ જાય ત્યારે એવી રીતે છે કે અત્યારે હાલ વર્તમાનમાં જોવામાં આવે તો આ દેહ અને આત્મા બંને કેવા છે? બંને જુદા જુદા છે. આ શરીર જે છે એ તો જડ માટી છે, એમાં જ્ઞાન દર્શન નથી, જ્ઞાન દર્શનથી શૂન્ય છે. અને આત્મા જાણવા દેખવાના સામર્થ્ય વાળો છે. એમાં સામર્થ્ય એવું ભર્યું છે કે એક સમયમાં લોકાલોકને જાણે એવું સામર્થ્ય છે. હવે આ અજ્ઞાની જીવ બંનેમાં શું કરે છે? એક પણ કરે છે. સત્રડાર ગાથા 19 નંબરની ગાથામાં બહુ કડક શબ્દોમાં કહ્યું છે કે જેવી રીતે આ પૂદગલ દ્રવ્ય છે એમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. આમાં શું છે? સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ. પૂદગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય છે. અને જ્યાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય ત્યાં કયું દ્રવ્ય હોય? પૂદગલ. એનો મતલબ એ થયો કે પૂદગલમાંથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જુદું કરી શકાય નહીં. જો જુદું કરો તો પૂદગલનો શું થઈ જાય? નાશ થઈ જાય. તો અમૃતચંદ્ર આચાર્ય દેવે બહુ કડક શબ્દમાં વાત કરી છે. આ બહિરાત્મા માટેની ગાથા છે 19 નંબરની. એ કહે છે કે અજ્ઞાની જીવને આ શરીરમાં એવી અભેદ બુદ્ધિ છે તો બે જુદા જુદા, પણ એવી એને અભેદ બુદ્ધિ છે. એ કોના જેવી? કે પૂદગલમાં જેમ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય છે એવી. વાત સમજણ પડે છે મારો કહેવાનો ભાવાર્થ? કે જેવી રીતે આમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ કેવું અભેદ છે, જુદું થાય તો શું થાય? નાશ થઈ જાય. એવી અજ્ઞાની જીવને દેહમાં અભેદ બુદ્ધિ પડી છે નહીં. જેવી રીતે પૂદગલ ને સ્પર્શ, ગંધ જેવા અભેદ છે એવા દેહ અને આત્મા એવા અભેદ છે નહીં. પણ આના અજ્ઞાનને સમજાવવા માટે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે જેવી રીતે આમાંથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જુદા થાય તો આ પૂદગલનો નાશ થઈ જાય, એવી રીતે આ એમ સમજે છે કે શરીરનો નાશ થતા મારો શું થઈ ગયો? નાશ થઈ ગયો. નાશ થઈ ગયો મારો. એવી અંદરમાં અભેદ બુદ્ધિ પડી છે. એટલે બીજી ઢાળની અંદર લખ્યું ત્યાં આગળ તન ઉપજત અપની ઉપજ જાન. શરીરની ઉત્પત્તિ થતા મારો જન્મ થયો, શરીરનો નાશ થતા મારો નાશ થયો. એટલા માટે બાલપોથીમાં પહેલો જ પાઠ આવે છે કે હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું જ્ઞાનથી જાણું છું, શરીર કાંઈ જાણતું નથી. માટે હું અને શરીર બંને કેવા છીએ? જુદા જુદા છીએ. હવે અજ્ઞાન દશામાં શું છે કે શરીરને આત્મા બંનેને કેવા માને છે? એક માને છે. અને થોડાક વધારે બીજી રીતે
શબ્દોમાં કહીએ કે શ્રીમદજી કહે છે કે હેજી દેહના અર્થે તો અનંત ભવ કાઢ્યા તે, એક વાર આત્માના અર્થે તું શરીરને ગાળ. એમ લખ્યું ત્યાં અનંત વાર દેહના અર્થે આત્માને ગાળ્યો. એનો મતલબ દેહ મારો એમાં અનંત ભાવ કાઢ્યા હતા. એક વાર આત્માના માટે દેહને ગાળી નાખતું. આ એ કહે છે અહીંયા ગાળી બંનેમાં અને એકાકાર સમજો. અને એટલા માટે નિરંતર જે ભેદ વિજ્ઞાનની વાત છે ને, આ અજ્ઞાનીની વાત છે. તો જ્ઞાની થવું હોય તો શું કરવું પડશે? કે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો, કે શરીર અને આત્મા જુદા છે, દેહ અને આત્મા, દેહ અને આત્મા. પછી આશ્રવની વાત આવે, આશ્રવની વાત કરીશું. કેમ કે આ તો સમ્યક દ્રષ્ટિ જીવ એના જ્ઞાનમાં વિચારે છે એની વાત છે ને. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એના જ્ઞાનમાં વિચારે છે કે આ એ પોતાનું પણ વિચારે છે કે આ મારી સાથે રહેલો દેહ અને આત્મા બંને કેવા છે, બંને જુદા જુદા. સમ્યક દર્શન થયા પછી પણ ભેદ વિજ્ઞાનના વિચારો એને નિરંતર ચાલે છે. કેવલ જ્ઞાન ના થાય ત્યાં સુધી કે શરીર ને આત્મા જુદા, શરીર ને આત્મા જુદા છે. હું ભિન્ન છું, દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ છું. અને આ અજ્ઞાની જીવ છે નિરંતર દેહને એવો ને એવો રાખવાનો પ્રયત્ન કરે છે. દેહ પ્રત્યે જીવને કેટલી ગ્રદ્ધતાના પરિણામ છે ભાઈ. એ અહીંયા કદાચ કહ્યું પણ હશે મેં તો, કે ઓફિસની અંદર બધા સર 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 કહે ને, રસ્તામાં ક્યાંક જતા હોય ટ્રેન વગેરેની અંદર કે કાકા જરા ખસોજો, સમજણ પડે છે ને, કાકા જરા જગ્યા ખાપોજો. તો ઓફિસમાં બધા સર સર કરતા હોય તો એને એમ લાગે કે પછી પેલા કાકા કે એટલામાં સમજી જવું કે આપણે હવે ખ્યાલ આવે છે. ઓફિસમાં બધા મેડમ 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 કરતા હોય, રસ્તામાં કે બીજે ક્યાંય બસ કે ક્યાંય કોઈ પણ જગ્યાએ જનરલ જ્યાં હોય તેમ કે આંટી જરા જગ્યા પછી માસી જરા ખસોજો. વાત પૂરી થઈ ગઈ ને ત્યાં આગળ. મને આ જીવની અંદર એવું લાગે છે કે મને માસી કહ્યું, મને કાકા કહ્યું. અરે કાકા પછી થોડા વર્ષ પછી દાદા કહે છે બધા. ખ્યાલ આવે છે કે નહીં? કે દાદા જરા જગ્યા આપો છો. મેં કાલે જ કહ્યું હતું ને, આ 2-3 વયોવૃદ્ધ ભાઈ છે, ધીમે ધીમે લાકડી લઈને ચાલીને ઉતરે છે ને, તને આ શરીરના અભિમાન છે, એ થોડાક વર્ષ પછી એ તારું ફ્યુચર છે ભાઈ. દેહમાં એકત્વપણાના ફલ દેહ મળશે એનાથી. કેમ કે આ પર્યાય તો છૂટી જશે, પછી નવીન દેહ ધારણ કરવા પડશે. અને દેહથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ કરે અને ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તો અલ્પકાળ પછી એવી સ્થિતિ થશે કે દેહ નહીં મળે. એ વાત અહીંયા સ્પષ્ટ કરે છે. જો શ્રીમદજીને પૂછીને કોઈએ, શ્રીમદજીનો ફોટો છે આપણે અહીંયા, 34 વર્ષનો, 33-34 વર્ષની ઉંમરનો ફોટો છે. આમ એક્સરે વગર પાંસળીઓ ગણી શકાય. અને આપણી સ્થિતિ એવી છે કે આપણે 70 વર્ષના થયા હોય ને 34 વર્ષમાં દેખાવાના પ્રયત્નો કરીએ છીએ. એટલો દેહમાં રાગ પડ્યો છે. કેટલો રાગ પડ્યો છે દેહની અંદર. શ્રીમદજીને પૂછ્યું કોઈએ કે તમારા દેહની સ્થિતિ આવી શા માટે છે? તો એમને એક જ વાત કહીને કે અમારી પાસે 2 બગીચા છે, એમાંથી એક બગીચાને મેં પાણી આપીએ છીએ, બીજાનું અમે ધ્યાન રાખતા નથી. ચૈતન્ય રૂપી બગીચો છે જ્ઞાન અને આનંદનો, એનું અમે ધ્યાન રાખીએ છીએ, તેમાં તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને અમે આ દેહનું ધ્યાન રાખતા નથી, તે સુકાતો જાય છે. અને ત્યાં સુધી એમને કહ્યું કે અમે એક દેહ ધારણ કરીને મોક્ષમાં જવાના છીએ. અહીંયાથી સ્વર્ગમાં ગયા, ત્યાંથી આવી મનુષ્ય પર્યાય મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષે જવા વાળા છે. અને વાત એ સાચી છે, જરા સમજવા જેવી છે કે આત્માનું ધ્યાન રાખતા હતા, દેહનું ધ્યાન નહોતા રાખતા. તો જ્ઞાની પુરુષોની સાચી સમજણ છે. કેમ કે ખરેખર આ જીવ દેહનું ધ્યાન રાખી પણ શકતો નથી. એ વિકલ્પ કરે છે, ખોટા નાગના વિકલ્પ કરે છે. કેમ કે આ એ કહે છે કે અમે 2 બગીચાનું ધ્યાન રાખીએ છીએ,
અજ્ઞાની એમ કે છે ને, પણ એ શરીરનું બરાબર ધ્યાન રાખે છે, દેહ શું આત્મા એ મિથ્યા તો એમની એમ પડેલું છે ત્યાં આગળ, એની સ્થિતિ એવી ને એવી છે. આ કહે છે જો ઘણું કહ્યું શ્રીમદજીએ કે ભાઈ તમારી પાસે 2 કટોરા હોય અને એક કટોરામાં ઘી છે ને બીજા કટોરામાં છાશ છે. ઘી છે ને છાશ છે, રસ્તામાં જતા ઠોકર વાગે તો તમે કયા કટોરાનું ધ્યાન રાખશો? બોલો. ઘીના કટોરાનું ધ્યાન રાખીશું, છાશ ભલે ઢોળાઈ જાય. કેમ? કેમ કે તો જઈશું તો ફરીથી મફતમાં પણ ભરી આપશે, પણ ઘી મોંઘું છે. એમ એક ચૈતન્યનો કટોરો છે અને બીજો આ દેહ છે, 2 છે. એમાંથી બોલો હવે કોનું ધ્યાન રાખવાનું છે? કેમ કે દેહ તો તું ધ્યાન નહીં રાખે તોય તને મળી જવા વાળો છે ને. આત્માનું ધ્યાન કર ભાઈ, એનું શું સ્વરૂપ છે આ. જો देह जीव को एक गिने बहिरात्म तत्व मुदा है. 2 अलग अलग तत्व છે. देह अजीव तत्व છે અને હું જીવ ચેતન તત્વ છું. તો દેહ અને આત્મા 2 જે ટોળેમાં છે કે સ્વના અંશને પરમાં મેળવે છે અને પરના અંશને સ્વમાં મેળવે છે અભિપ્રાયમાં, એનું નામ મિથ્યાત્વ છે. જો देह जीव को एक गिने बहिरात्म तत्व मुधा है. मिथ्या दृष्टि अज्ञानी से. પછી આગળ જતા હવે કહે છે બહિરાત્મા, પછી અંતરાત્માની ફાઇલ ખોલે છે. હવે જો અહીંયા કહે છે उत्तम मध्यम जगन त्रिविध के अंतर आत्म ज्ञानी. बस એટલે સુધી બહિરાત્માની વાત પૂરી થઈ ગઈ. ફરી થોડા બેક આવીએ છીએ આપણે. અવસ્થાની અપેક્ષાએ આત્માના કેટલા પ્રકાર કહ્યા? 3. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. એમાંથી બહિરાત્માના કોઈ પ્રભેદ નથી, બહિરાત્માના કોઈ ભેદ પ્રભેદ આગળ નથી એની અંદર. એ વાત પૂરી થઈ ગઈ. હવે કયા આત્મા આવ્યા? અંતરાત્મા. તો અંતરાત્માના પાછા કેટલા ભેદ પડે છે? 3 ભેદ અંતરાત્માના પડે છે. એ કયા? અહીંયા લખ્યું ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જગન્ય અંતરાત્મા. ઉત્તમ, મધ્યમ, જગન્યમ. આ લખ્યું उत्तम मध्यम जगन त्रिविध. પેલું આવે દ્વિવિધ, આ ત્રિવિધ. उत्तम मध्यम जगन त्रिविध के अंतर आत्म ज्ञानी. ये सम्यक दृष्टि ज्ञानी पुरुष अंतरात्मा જે છે એના 3 પ્રકાર છે ભાઈ. જગન્ય ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જગન્ય અંતરાત્મા. હવે એની નીચેની લીટીમાં ઉત્તમ અંતરાત્માની વાત કરે છે. द्विविध संग बिन शुद्ध उपयोगी मुनियोत्तम निज ध्यानी. तो જરાક સમજી લો આને કે અંતરાત્મા એટલે સાધક જીવ, આત્માની સાધના કરવા વાળો. હજુ સાધ્યની સિદ્ધિ થઈ નથી, મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ અંતરાત્મા. 14 પ્રકારના ગુણસ્થાન છે, 1 થી 14 ગુણસ્થાન છે. એમાં બહિરાત્મા જે છે એનું કયું ગુણસ્થાન છે? પહેલું. એકદમ તમારે સરળ થઈ જશે. હવે બહિરાત્માનું ગુણસ્થાન પહેલું. દેહ અને આત્માને એક જાણવા વાળાનું ગુણસ્થાન પહેલું છે. બહિરાત્મા મિથ્યા દૃષ્ટિ છે. અંતરાત્મા જે છે એને 4થા ગુણસ્થાનથી શરૂ કરી અને 12મા ગુણસ્થાન સુધી, 4થા થી 12મા ગુણસ્થાન સુધીના જીવો છે એને અંતરાત્મા કહે છે. એને તમે અંતરાત્મા પણ કહો, એને તમે સાધક જીવ પણ કહી શકો છો, મોક્ષ માર્ગમાં ચાલવા વાળા જીવ પણ કહી શકો છો. સમય દ્રષ્ટિ એમ પણ સામાન્ય રૂપથી કથન કરવામાં જ્ઞાની એમ પણ કથન કરવામાં આવે છે, પણ મુખ્ય રૂપથી એને સાધક જીવ એવો પ્રયોગ વધારે જોવામાં આવે છે, અથવા તો મોક્ષ માર્ગમાં ચાલી રહ્યા છે. અને એના માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે અંતરાત્મા. અંતરાત્મા માને આત્માની જેને અનુભૂતિ થઈ છે, સમ્યક દ્રષ્ટિ થયા છે, પણ હજુ પરમાત્મા નથી થયા.
તો ચોથાથી 12મા સુધી કયા કયા? અંતરાત્મા. પછી 13માંથી આવી જશે પરમાત્મા. એની વાત પછી કરીશું આપણે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે અંતરાત્મા, ચોથાથી 12મા. એની અંદર 3 પ્રકાર જોયા: ઉત્તમ, મધ્યમ અને જગન્યમ. તો એમાં ઉત્તમ અંતરાત્મા કોને કહેવાય? તો લખીએ દ્વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી. તો દ્વિવિધ સંગ, દ્વિવિધ એટલે 2, સંગ માને પરિગ્રહ. સંગ એટલે શું? પરિગ્રહ. દ્વિવિધ સંગ બિન. તો પરિગ્રહ કેટલા પ્રકારના હોય છે? 24 પ્રકારના. પરિગ્રહ કેટલા પ્રકારના? 24. બરાબર સમજો. એ 2 કેમ લખ્યા? દ્વિવિધ સંગ 2 કેમ લખ્યા? તો પરિગ્રહ તો 24 પ્રકારના. તો 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ હોય છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, પછી નવનો કષાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. કેટલા થઈ ગયા? 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ. અંતરંગ એટલે આત્માની પર્યાયમાં થવા વાળા વિકારી ભાવ. એ અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના. અને બહિરંગ પરિગ્રહમાં દાસી, દાસ, ક્ષેત્ર, જમીન, મકાન, સોનું, ચાંદી, વસ્ત્ર, એ જે પરદ્રવ્ય છે એ 10 પ્રકારના જે ભેદ છે એ બહિરંગ પરિગ્રહ. તો 14 પ્રકારના અંતરંગ અને 10 પ્રકારના બહિરંગ. તો કેટલા પ્રકારના પરિગ્રહ થયા? 24. જે 10 લક્ષણ પૂજનમાં બોલીએ છીએ આપણે, પરિગ્રહ 24 પ્રકાર ત્યાગ કરે મુનિરાજ. 24 પ્રકારના પરિગ્રહ. તો અહીંયા એને શોર્ટમાં કહી દીધું કે 2 પ્રકારના પરિગ્રહ. તો દ્વિવિધ સંગ બિન 14 પ્રકારના અંતરંગ ને 10 પ્રકારના પરિગ્રહ વિનાના દ્વિવિધ સંગ બિન. પછી શુદ્ધ ઉપયોગી, શુદ્ધ ઉપયોગી મુનિ, શુદ્ધ ઉપયોગી મુનિ. તો એ સમજો, મુનિ દશા 6ઠા ગુણસ્થાનથી છે. 4થા ગુણસ્થાન ને 5મા ગુણસ્થાનમાં તો મુનિ દશા છે નહીં. ભલે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, પણ મુનિ દશા તો ક્યાંથી છે? 6ઠા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન છે. પછી 13મા અને 14મા કહ્યા છે એ વાત અલગ રૂપમાં એને છોડી દઈએ છીએ અને પરમાત્માના રૂપમાં લઈ લઈશું આપણે. તો 6ઠાથી 12મા સુધી જે મુનિ દશા છે, તો એની અંદર શુદ્ધોપયોગ વાળી સ્થિતિ ક્યારે જોવામાં આવે છે? શુદ્ધોપયોગ, ઉપયોગ અંદરમાં હોય 7માંથી ઉપયોગ, શુદ્ધોપયોગ 7માં 8, 9, 10, 11, 12 એ બધા તો શ્રેણીના ગુણસ્થાન છે. એટલે ત્યાં તો શુદ્ધોપયોગ હોવાનો જ છે. બરાબર છે? એટલે શુદ્ધોપયોગનો પ્રારંભ કયા ગુણસ્થાનથી છે? 7માંથી. તો 6ઠામાં મુનિ દશા છે ખરી. 6ઠામાં મુનિ દશા છે ખરી, પણ ઉપયોગ ક્યાં આવ્યો? બહાર આવ્યો. એટલે સમયસાર લખવાનો ભાવ આવ્યો, ધર્મોપદેશનો ભાવ આવ્યો, આહાર લેવાનો ભાવ આવ્યો, વિહાર કરવાનો ભાવ આવ્યો. 5 પ્રકારની જે સમિતિ પાડે છે ને, કેશ મુંચનના પરિણામ આવ્યા. તો એ જે ભાવ આવે છે એ તો ઉપયોગ બહાર આવ્યો. તે શુદ્ધોપયોગ નહીં કહેવાય, એ શુભ ઉપયોગમાં આવ્યા. છે તો મુનિ દશા, 3 ચોકડી કષાયનો અભાવ પણ છે, પણ ઉપયોગ બહાર આવ્યો છે. એટલે એ અંતરાત્મા તો છે, પણ ઉત્તમ નહીં કહેવાય. સમજી ગયા ને? ઉત્તમ અંતરાત્મા નહીં કહેવાય. કેમ કે ઉત્તમ અંતરાત્મામાં મુનિને લીધા, તો મુનિમાં પણ કયા પ્રકારના મુનિ? કેવી અવસ્થા વાળા? શુદ્ધ ઉપયોગી. તો શુદ્ધ ઉપયોગી 7માંથી શરૂ કરીને 12મા ગુણસ્થાન સુધીની જે મુનિ દશા છે એ અંતરાત્મા ઉત્તમ પ્રકારના અંતરાત્મા છે. બરાબર છે? તો જુઓ, વાંચીએ છે. દ્વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી મુનિ ઉત્તમ નિજ ધ્યાની. થઈ ગઈ ને વાત? હવે આગળ ઉત્તમ અંતરાત્મા થયા. હવે અંતરાત્મામાં કોણ બાકી રહ્યું? મધ્યમ અંતરાત્મા ને જગન્ય અંતરાત્મા. હવે મધ્યમ અંતરાત્માની વાત કરે છે. જો 5મા નંબરમાં, મધ્યમ અંતર આત્મ હે જે
દેશવ્રતી અનગારી, બસ એટલે સુધી. પછી જગન આવે છે, બરાબર. તો શું કહે છે અહીંયા? મધ્યમ અંતર આતમ. મધ્યમ અંતર આતમ કોણ? કે જે દેશવ્રતી, પછી શું લખ્યું? અનગારી. અનગારી શબ્દ એક આવ્યો છે, અનગારી. તો અનગાર અને સાગાર એવા બે શબ્દ છે. સાગાર ને અણગાર જે ગ્રહસ્થ દશામાં છે એ તો છે, અથવા બીજા શબ્દોમાં કહે જે પંચમ ગુણસ્થાન વર્તી છે ને એ સાગાર છે. પંચમ ગુણસ્થાન વર્તી છે, સાગાર છે. અને મુનિરાજ જે છે એ અણગાર છે. મુનિરાજની અણગાર કહ્યા. અને એ મુનિ દશાથી નીચે છે એ શેમાં છે? સાગાર. અને મુનિરાજ છે અણગાર. તો અહીંયા શબ્દ વાપર્યો છે મધ્યમ અંતરાત્મામાં બે પ્રકારના જીવ લીધા, દેશવ્રતી અને પછી અનગારી. દેશવ્રતી છે સાગાર છે, દેશવ્રતી એટલે સાગાર. અને પછી લખ્યા અનગારી. અનગારી એટલે મુનિરાજ. તો હવે અહીંયા જે મુનિરાજ લીધા એ કયા મુનિરાજ લેશો? ખ્યાલ આવે છે ને? જે કયા બચ્યા હતા? કયું ગુણસ્થાન બચ્યું હતું? છઠ્ઠું ગુણસ્થાન બચ્યું હતું ને. જે કહ્યું કે ધર્મોપદેશ દેવાના પરિણામ છે, આહારના પરિણામ છે, વિહારના પરિણામ છે. તો એવા પ્રકારના જ્યારે પરિણામ ચાલે છે, હવે સમજો જે ઉપરના ગુણસ્થાનમાં સાતમા વગેરેમાં છે એમને પણ 3 ચોકડી કસાયનો જ અભાવ છે. છઠ્ઠા વાળાને પણ 3 ચોકડીનો જ અભાવ છે. 3 ચોકડી એટલે તો ખ્યાલ આવે છે ને? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. કેમ કે ઘણા કોઈ નવા પણ હશે આની અંદર. આ ચોકડી ચોકડી શું છે એમ થાય ને? ચોકડી એટલે 4: ક્રોધ, માન, માયા, લોભ. એટલે અનંતાનુબંધીની ચોકડી ગઈ એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ગયો. તો ગુરુદેવ શ્રીને સમ્યક દર્શન થયું ને, તો અનંતાનુબંધીની ચોકડી ગઈ. ચોથું ગુણસ્થાનમાં પહેલી ચોકડી ગઈ અનંતાનુબંધી. પણ હજુ અપ્રત્યાખ્યાન 4 છે ને? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. આ 4 પ્રકારની કષાય. અને એમાં ચારેની ચોકડી અનંતાનુબંધી ક્રોધ, માન, માયાલોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયાલોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયાલોભ અને સંજ્વલનનો ક્રોધ, માન, માયાલોભ. 4 ચોક કેટલા થઈ ગયા? 16. તો ચોથા ગુણસ્થાનમાં અનંતાનુબંધીની ચોકડી ગઈ. પંચમ ગુણસ્થાન આવે એ વખતે અપ્રત્યાખ્યાનની ચોકડી ગઈ. મુનિ દશા આવી એટલે પ્રત્યાખ્યાનની ચોકડી ગઈ. એટલે 3 ચોકડીનો અભાવ. 3 ચોકડીનો અભાવ. કઈ ચોકડી છે? ખાલી એક સંજ્વલનની ચોકડી છે ત્યાં આગળ. તો છઠ્ઠા વાળાને પણ સંજ્વલનની ચોકડી, સાતમા વાળાને પણ સંજ્વલનની ચોકડી છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. પછી ગુણસ્થાનમાં આગળ આગળ વધતા 10મા ગુણસ્થાન સુધી સંજ્વલનનો લોપ છે. 11મા 12મામાં પ્રશ્ન નથી ત્યાં આગળ. યથાખ્યાત ચારિત્ર છે ત્યાં આગળ. તો 12મા ગુણસ્થાન સુધી શુદ્ધોપયોગ રૂપ મુનિ દશા છે. 7માંથી કયા સુધી? 7માંથી 12મા સુધી. તો એ કહે છે મારે છઠ્ઠા 7માનું મુખ્ય રૂપથી સમજો અત્યારે કે છઠ્ઠા વાળાને પણ 3 ચોકડીનો અભાવ, 7મામાં પણ 3 ચોકડીનો અભાવ. પણ ફરક એટલો છે કે છઠ્ઠામાં છે ત્યારે ઉપયોગ શું થયો છે? બહાર આવ્યો છે. એટલે ત્યાં સંજ્વલનની તીવ્ર કષાય છે. સંજ્વલનની તીવ્ર અને ઉપયોગ અંદરમાં જાય વખતે સંજ્વલનની મંદ કષાય છે. ખ્યાલ આવે? પછી મંદ, પછી આગળ જેમ જેમ જાય મંદ તર, પછી મંદ તમ. ખ્યાલ આવે? મંદ, તીવ્ર, મંદ, મંદ તર, મંદ તમ. પછી 11મા કે 12મામાં કષાયનો શું થઈ ગયો? ત્યાં અભાવ થઈ જાય છે. એમ છે. હા, ડાયલ્યુટ તમે કહો છો ને, ધીમે ધીમે એની શું કહેવાય તીવ્રતા હોય. હા, એને શું કહો છો તમે? હા હા, ઇન્ટેન્સિટી કહો કે શું કહો છો એને? તીવ્રતા. હા હા હા. તો એ ડાયલ્યુટ થતી જાય છે. એની અંદર મંદતા આવતી જાય છે આગળ આગળ. કેમ મંદતા આવે છે? કેમ કે અંદરમાં લીન થતો જાય છે. હા, મંદતા બહારથી નથી આવતી, એ અંદરમાં આત્મા ગમ્યો છે ને, ગમ્યો છે તો અંદરમાં જામતો જાય છે, જામતો જાય છે. જે સમય સામે કહ્યું જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, વિજ્ઞાન ઘન થતો જાય છે એમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. તો આ કષાયો ઘટતી જાય છે, જતી જાય છે, જતી જાય છે અને અંદરમાં પૂરા જામી જાય છે. તો 13મું ગુણસ્થાન આવીને ઊભું થઈ જાય છે, ભગવાન બની જાય છે. ભાઈ જૈન કુળમાં જન્મ ભગવાન બનવા માટે મળ્યો છે.
કરોડપતિ અબજોપતિ બનવા માટે નથી મળ્યો. ઉદ્યોગપતિ કે મોટા શું કહેવાય, આપણું કંઈક બહારમાં બધા ઓળખે, વાહ વાહ થાય, પ્રતિષ્ઠા થાય, ચાર માણસ ઓળખતા થાય, આપણી સોશિયલ વેલ્યુ બને, એના માટે મનુષ્ય ભાવ નથી મળ્યો. શ્રીમદજી તો સ્પષ્ટ કહે છે, વધુ પડતા પરિચય ના થવું, ના પાડે છે. આ કહે છે અમારું ગ્રુપ બહુ મોટું છે, અમારું સર્કલ, અમારી ઘણી ઓળખાણું છે. બોલો હવે એમને સ્પષ્ટ કહ્યું કે આત્માના પરિચય થવું, આત્માના પરિચય થવું. કેમ કે અનાદિકાલથી આ જીવે પોતાનો પરિચય નથી કર્યો. એટલે તો સમયસાની ટીકાનું નામ આપ્યું છે આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ એ આત્મખ્યાતિ. આત્મખ્યાતિ, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. પ્રસિદ્ધિ માને અનાદિકાલથી આ જીવને પોતાની પ્રસિદ્ધિ એટલે કે પોતાનો પરિચય નથી થયો, પોતાનો પરિચય નથી થયો. અને જગતના પરિચય કરવા જાય છે તો જગતના પરિચય પણ સાચા નહીં કહેવાય, ખોટા કહેવાશે. જગતમાં કહે તમે એમને ઓળખ્યા કે ના ઓળખ્યા, તમે એમને ઓળખ્યા કે ના ઓળખ્યા. પણ અહીંયા ભગવાન કે તે તને ઓળખ્યો કે ના ઓળખ્યો નક્કી કરને. તને ઓળખ્યો કે ના ઓળખ્યો, તે તને નથી ઓળખ્યો તો બીજાને પણ નથી ઓળખ્યા. ગાથા છે સમય સાની, નહીં જાણતો જે આત્મને અનાત્મને નહીં જાણતો, તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ અજીવને નહીં જાણતો. આ ગાગરમાં સાગર સમય સાની ગાથાઓ છે. જે પોતાને જાણે છે એ જ આ દેહ ભિન્ન છે એમ જાણે છે. આ પરદ્રવ્ય છે એ જેને પોતાને જુદો જાણે એને પરને જુદું જાણ્યું છે. પોતાને જુદો જાણ્યો નથી તો કે છે કે જુદું છે, જુદું છે તો જુદું, પણ એને ખરેખર જુદું જાણ્યું નથી. તો ખ્યાલ આવે છે કે છઠ્ઠા ગુણસ્થાનની અંદર સંજ્વલન કષાય એ ઉપયોગ ત્યાં બહાર આવ્યો છે. એટલે અહીંયા એમને અંતરાત્મામાં તો મૂક્યા, પણ મધ્યમ અંતરાત્માની અંદર, મધ્યમ અંતરાત્મામાં. અને પછી એનાથી થોડાક હવે નીચે આવો તો પંચમ ગુણસ્થાન. કયું ગુણસ્થાન રાજુભાઈ? પાંચમું ગુણસ્થાન. થોડો ઘણો ગુણસ્થાન વગેરેનો પણ અભ્યાસ કરવો પડે ભાઈ જયેશભાઈ. ટાઈમ કાઢવો પડે થોડો પોતાના કલ્યાણ માટે. બાકી આટલો માલ લાવે ને આટલો માલ વેચ્યો, લાવ્યા ને વેચ્યો, લાવ્યા ને વેચ્યો, આખી જિંદગી કર્યું શું? કે આટલા સ્કૂટર લાવ્યા, ટોટલ આખા જિંદગીનો સરવાળો મારો. એ જિંદગીમાં 10 લાખ સ્કૂટર લાવ્યા, બહારથી લાવ્યા અને 20 લાખ વેચ્યા, કરોડ લાવ્યા ને કરોડ વેચ્યા. આ તો એમનું તો જયેશભાઈ ને અમારે કહેવાય. ખ્યાલ આવે? વાંધો નહીં, વાત બધાની સમજવી. શું છે એનો મતલબ? પણ સરવાળે શું થયું? સરવાળે મંડાણા. આટલું લાવે ને આટલું વેચ્યું. અરે શું છે એનો મતલબ ભાઈયા? ભૂલે છે કે નહીં? આપણે ભજનમાં આવે છે ને, ઉગ્યાથી આથમતા ધંધાની જંખ નામ, ઉથલાવ્યા ચોપડાના પાના રે, જરા સરવાળા માંડજો. છે કે નહીં? અને છેલ્લે આવે છે આખું ભજન, તો ક્યાં કહીશું આપણે? છેલ્લે છે આત્મ તત્વને જાણ્યું ના અંતરે. આત્માને ના જાણ્યું. એની ઉપરની પંક્તિ છે, લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, આખરી તો લાકડા ને છાણા રે, જરા સરવાળા માંડજો. છે તો કાલે પણ કહ્યું, સવારે કહ્યું તો બાંધીને લઈ જવાના છે તને તારા ઘરમાંથી. બધા માણસો ભેગા થઈને લઈ જશે. જે ઘરમાંથી બહાર નીકળવું ગમતું નથી, વાલું લાગે છે ને, લઈ જવાના છે. તું બીજી પર્યાયમાં ચાલ્યો જઈશ અને તે જ એમાં પોતાપણું કર્યું છે એને તો કાઢીને લઈ જવાના છે. બસ હવે થોડા ટાઈમના હિસાબ કિતાબ કર કે આટલો માલ લાવ્યા ને આટલું કમાયા ને આટલું ખોયું ને આટલું બાપ દાદા પાસે કઈ નો, તમે બાહુબળથી આગળ વધ્યા ને આટલું ભેગું કર્યું, કરોડપતિમાંથી અબજપતિ થયા, ધૂળપતિ છે ગુરુદેવના શબ્દોમાં કહીએ તો. શું ગણતરી કરે છે તું? જે ગણતરી તો કર કે મિથ્યા દર્શન લઈને આવ્યો હતો, પણ સાથે આવી જાતિનો દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ સમ્યક્ત પ્રાપ્ત કરવાના અવસર લઈને આવ્યો હતો અને આખી જિંદગી પાપના પોટલા બાંધ્યા એવી જગ્યાએ ચાલ્યો જઈશ કે જે વર્તમાનનું પુણ્ય હતું એ પણ શું થઈ ગયું? ખતમ થઈ ગયું ત્યાં આગળ. એવી હીણી દશા થઈ જશે કે જીવ તરીકે પણ તને કોઈ નહીં ઓળખે. શું કરવાનું? શું કમાણી કરી તે? બોલ. એટલે કહ્યું ત્યાં આગળ, આત્મ તત્વને જાણ્યું ના અંતરે,
સરવાળે મીંડા મંડાણા રે, જરા સરવાળા માંડજો. આત્માને ના જાણ્યો તો સરવાળે શું થયું ભાઈયા? એવું. બાકી તો હું એક દ્રષ્ટાંત આપું છું, ઘણાને તો ખ્યાલ પણ હશે કે આપણા ત્યાં પેલી શું કહેવાય બરણી બનતી હોય અને એનું ઢાંકણ બીજી જગ્યાએ બનતું હોય. હવે ઢાંકણ માટે પેલાને રોજ કે કરવું પડે, ઢાંકણ અલગ પ્રકારનું આવતું હોય. હવે એને રોજ કે કરવું પડે ઢાંકણ માટે, એના કરતા આપણે ઢાંકણની નવી ફેક્ટરી નાખી દો. રોજ કેવું તો ના પડે ને, આની બુદ્ધિ જુઓ, ડિપેન્ડન્ટ તો ના રહેવું પડે ને, તો ઢાંકણની નવી ફેક્ટરી નાખો એટલે તું શું ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈશ? હવે એક ઊભું કરો ને એટલા માણસો લોકો એક ઢાંકણ માટે બીજા 50 માણસો પરાધીનતા થઈ જશે. પણ એ ખબર નહીં એ કઈ પ્રકારની બુદ્ધિ લગાવે છે. બોલો હવે એ છે જો હા હા એ સુખ લાગે છે ને, હા એનું નામ તો મિથ્યાત્વ છે, એનું નામ તો પાગલપણું છે ને. હા કે આ જીવને એમાં સુખ લાગે છે, એ છે સ્થિતિ ભાઈ. અને આ તત્વ અભ્યાસ એટલા માટે તો કરવાનું છે કે એમાં સુખ બુદ્ધિ તૂટે અને આત્મામાં સુખ બુદ્ધિ લાગે. ટોડરમાં જે સ્પષ્ટ એટલા માટે લખ્યું મોક્ષ માર્ગમાં, જુઓ તત્વ વિચારનો મહિમા. તત્વ વિચાર એના માટે તો કરવાનું છે ત્યાંથી પાછો વળે. શ્રીમદ જેટલા માટે સ્પષ્ટ લખ્યું, રોટલાની વ્યવસ્થા થઈ ગઈ છે, પોટલા શું કામ બાંધે છે? પોટલા એટલે ખબર પડે છે કે નહીં? શેના પોટલા? પાપના. રોટલાની વ્યવસ્થા થઈ છે. કહ્યું છે ઘણી વાર અહીંયા તો એ સવારે 4 રોટલી જોઈએ, સાંજે 2-3 ભાખરી જોઈએ. બોલો શું જોઈએ વધારે? રોટલાની પોટલા શું કામ બાંધે છે? અને પોટલા બાંધે છે એ પાપના પોટલા ક્યાં ખુલશે? નરક ને નિગોદમાં ખુલશે તો શું હાલત થઈ? કાલે જ ગુરુદેવના એક બોલમાં હતું, નરક ને નિગોદમાં એટલો ને એટલો ઊંડો ઉતરજો તો જઈશ તું. જેમ પેલા કાદવમાં ગાર હોય, કાદવ એની અંદર આપણો પગ પડે તો જેમ આગળ વધીએ એમ શું થવાય? અંદર ને અંદર નીકળવા જેમ વધારે ડૂબતા છે. એમ કે છે પછી ખબર નહીં તું નરક ને નિગોદમાં ને એકેન્દ્રીમાં ને ક્યાં ક્યાં ડૂબતો જઈશ, કોઈ પત્તો નહીં ખાય પત્તો ભાઈ. છે એમ. એટલે ટોડરમાં જે લખ્યું કે તત્વ વિચારનું ફળ તો એ છે કે ત્યાંથી જીવ વ્યાવૃત થાય, પાછો પડે અને આ તરફનું એનો રસ વધે. અને લખ્યું તત્વ વિચાર વાળો સમ્યક્તનો અધિકારી છે, તત્વ વિચાર વગર સમ્યક્તનો અધિકારી નથી ભાઈ. અને તત્વ વિચારનું ફળ તો એ છે કે તું રૂચતા જગતની રુચિ આળસે. એ બાજુનું સર્કલ ઘટવું જોઈએ. પણ કઈક નવું દર વર્ષે કઈક નવું અનાદિનું કરે છે ભાઈયા. હા માર્ગ અલગ છે ભાઈ. જો બાકી થોડું દયા અને દાન 2-5 લાખ રૂપિયા દાનમાં આપી દીધી, પૂજા કરી દીધી, ભક્તિ બધાને સમયશીકર લઈ ગયા, મંદિર બનાવી દીધું ને આમ પૈસા આમાં ખર્ચીએ છીએ, એ બધું સમજવા જેવું છે. એ મનમાં લાડવા વાળવાની જરૂર નથી ભાઈ. એ દલા તરવાડીની વાત કહીએ છે ને, જાતે ને જાતે નક્કી કરી નાખે અમે ઘણું કરીએ છીએ, જાતે ને જાતે. ભગવાનને તો પૂછો, જ્ઞાનીઓને તો પૂછો, જ્ઞાનીઓ કહે છે કે એ સાધન બાર આનંદવાર કર્યું છે. શું આંકડા મૂકો છો તમે? સંસારમાં રખડવાનું છે જેના પરિણામના ફલમાં એના આંકડા મૂકે છે. આ કહે છે અહીંયા જુઓ. દેશવૃત્તિ એટલે પંચમ ગુણસ્થાન. કેટલી ચોકડી કશાયનો ભાવે છે? 5મા વાળાને 2 ચોકડી. જેને અનંતાનુબંધી કશાય ગઈ, અપ્રત્યાખ્યાન કશાય ગઈ એ નાસ્તિથી, અસ્થિથી જોઈએ તો 2 ચોકડી કશાયનો અભાવ થયો. તો આ બાજુ અંદરમાં આત્માના આશ્રય એટલી જીવને વિતરાગતા, એટલી શુદ્ધિની વૃદ્ધિ એને પ્રગટ થઈ છે. તો એવા પ્રકારનો જીવ છે એને મધ્યમ દ્રવ્યનો અંતરાત્મા કહેવાય છે. અને આવા પંચમ ગુણસ્થાન વાળા જીવો ગુરુદેવસિંહના વ્યાખ્યાનમાં ઘણી વાર આવે છે. અઢી દ્વીપની બહાર ત્રિયંચ ગતિના જીવો છે અને મનુષ્ય હોતા નથી ત્યાં. તો અસંખ્યાત આવા 5મા ગુણસ્થાન વર્તી દેશવૃત્તિ, પંચમ ગુણસ્થાન વર્તી ત્રિયંચો એ બહાર જોવામાં આવે છે. ખ્યાલ આવે છે? હા, પંચમ ગુણસ્થાન 2 ચોકડી કશાયનો અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાન મનુષ્યને પણ હોય છે. સ્ત્રી પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે છે. જો એટલે લખે અહીં ગાડી દેશવૃત્તિને અણગારી
એટલે પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવો છે મધ્યમ અંતરાત્મા. હવે એની નીચે જગન કહે અવિરત સમદ્રષ્ટિ. બસ જગન કહે, જગન્ય એ કોણ? જગન કહે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત એટલે જેમને સમ્યક દર્શન થયું છે પણ હજુ વ્રત લેવાના પરિણામ થતા નથી. અવિરત શબ્દ આવે ને, વ્રત લેવાના પરિણામ થતા નથી. ઉપર હતું દેશવ્રતિ, ઉપર હતું દેશવ્રત, મહાવ્રત નહીં, દેશવ્રત. પંચમ વાળાને દેશવ્રત છે, આગળ જાઓ તો મહાવ્રત. અને ચોથા વાળા સમ્યક દ્રષ્ટિ તો છે, મોક્ષ માર્ગમાં તો ત્રણેય છે. ચોથા વાળા પણ છે, પાંચમા છઠ્ઠા વાળા પણ છે, અને 7મા થી 12મા વાળા ત્રણેય મોક્ષ માર્ગ તો વાળા છે, શિવમગચારી તો છે. પણ ફરક એક અવૃત્તિ છે ચોથા વાળા, પાંચમા વાળા દેશવ્રતિ છે, અને ઉપરના મહાવ્રતિ, એટલો ફરક છે. મને જેમ જેમ ઉપરના ગુણસ્થાનમાં જાય છે એમ એમ કશાય ઘટતી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ઘટતી જાય છે, પાપ ઓછા થતા જાય છે. જો જગન કહે અવિરત સમ્યક દ્રષ્ટિ, એટલે તમને ખ્યાલ આવે છે ગુરુદેવ શ્રીનું ગુણસ્થાન જગન કહે અવિરત સમ્યક દ્રષ્ટિ. કેટલી ચોકડીનો અભાવ હતો એમને? એક કઈ? અનંતાનુબંધી કશાય. અનંતાનુબંધી કશાય, અનંતાનુબંધી કશાય ગઈ ને એટલે સમજો શું કહેવાય એને, મોટું ગોળ હાથ કરી લીધો, બહુ મોટા ભાગનું સર કરી લીધું. જેમ સૈન્યમાં રાજાને જીતી લીધો ને એમ ચેસની અંદર વજીર, બસ વજીરને જીતી લીધો પછી કહે છે બહુ ટેન્શનનું કારણ નથી. એવી રીતે અહીંયા કહે છે અનંતાનુબંધી કશાય ગઈ ને, કે અનંતાનુબંધી કશાય મિથ્યાત્વની સાથે થવા વાળી કશાય એમાં તાકાત એવી હતી કે જેનાથી અનંત સંસારનો બંધ થતો હતો. હવે અનંતાનુબંધી ગઈ તો સંસાર અનંત નથી, થોડોક છે, બહુ ગણતરીમાં લેવા જેવો નથી. એટલે એ અહીંયા એ કહે છે જગન કહે અવિરત સમ દ્રષ્ટિ તીનો શિવ મગચારી. ત્રણે એટલે ઉત્તમ, મધ્યમ અને જગન્ય ત્રણેય પ્રકારના અંતરાત્મા શિવ મગચારી મોક્ષ માર્ગ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. અને અલ્પકાળમાં એ બધા ક્યાં જોવા મળશે? અલ્પકાળમાં એ બધા સિદ્ધાલયમાં જોવા મળશે. એટલે જો તારે પણ સિદ્ધ બનવું હોય, વંદિતુ સર્વ સિદ્ધે, તારે પણ ભગવાન બનવું હોય, સિદ્ધ થવું હોય તો આ કહે છે 3 માંથી 1 માં નંબર લગાવી દે, કમ સે કમ 3 માંથી 1 માં, કાં તો જગન્ય, કાં તો મધ્યમ અંતરાત્મા, કાં તો ઉત્તમ અંતરાત્મા. ત્રણેયમાંથી તારે જેમાં નંબર લગાવો એ લગાવી દે. અને એમાંથી એકમાં નંબર ના લાવ્યો તો વાત યાદ કરી લેજો ટોડરમલજીનું એ જ વાક્ય કે તારા અભાગ્યનો મહિમા અમારાથી કહ્યો જતો નથી. બધું ઘડીકમાં 6 માંથી હતા થતા કેટલી વાર લાગે? બોલો, આપણે મહેન્દ્રભાઈ નો દેહ છૂટી ગયો ને ઘડીકમાં. બોલો 2 દિવસ પહેલા એ જે ફંક્શન હતું એના, એ જે ઘટના ઘટી એને 2 દિવસ પહેલા તો ફંક્શન હતું, તો મહેન્દ્રભાઈ આવા છે એમ કહેતા હતા. અને 2 દિવસ પછી એમના માટે આપણે શું બોલતા થયા? આવા હતા. તો બસ આ જીવની પણ એ સ્થિતિ થોડા ટાઈમ પછી હતા એ વાક્ય આવશે. એ હતા એ વાક્ય આવે એ પહેલા જે અનાદિથી છે એમાં હમપણું કરી લે. એમાં હમપણું કરી લે કે જે છે ક્યારે હતું એવું નહીં થાય. જો હવે આગળ બાકી કયા આત્મા રહ્યા? હવે પરમાત્મા. બરાબર, 1 મિનિટ છે, થઈ ગયો ટાઈમ, વાંચી લે છે ખાલી. જો બહિરાત્માના કોઈ ભેદ નહીં. મૂળ આપણે આત્માના અવસ્થાની અપેક્ષાએ 3 પ્રકાર છે: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. બહિરાત્માનો કોઈ ભેદ નથી. અંતરાત્માના કેટલા ભેદ? 3: ઉત્તમ, મધ્યમ, જગન્ય. ઉત્તમમાં શું આવ્યું? કયાથી કયા? 7માંથી 12મા સુધી ઉત્તમ અંતરાત્મા. મધ્યમમાં 4થા ને 5મા ને 6ઠા વાળા મધ્યમ અંતરાત્મા, અને જગન્ય અંતરાત્મામાં 4થા વાળા જગન્ય અંતરાત્મા. બરાબર છે. હવે એક બીજી પણ વિવક્ષા આવે છે જીનવાણીની અંદર, અંતરાત્માની બીજી પણ વિવક્ષા આવે છે. ખાલી તમને એનું પણ ધ્યાન દોરી દઉં કે એમ પણ આવે છે કે 4થા ગુણસ્થાન વાળા જગન્ય અંતરાત્મા, 5મા વાળા 5માંથી 4થા વાળા જગન્ય અંતરાત્મા,
અને 5માંથી શરૂ કરીને 11મા સુધી, 5મા ગુણસ્થાનથી શરૂ કરીને 11મા ગુણસ્થાન સુધીના જીવો છે મધ્યમ અંતરાત્મા, મધ્યમ, અને 12મા ગુણ, ખાલી 12મા ગુણસ્થાન વાળા એમને ઉત્તમ અંતરાત્મામાં લીધેલા છે. એ વિવક્ષા છે કે થોડો પણ રાગ હોય ને તે ગણતરીમાં લેતા નથી. એટલા માટે ત્યાં 12મા ગુણસ્થાનમાં પૂર્ણ શુદ્ધોપયોગ હોય છે, એટલે ત્યાં એમને ઉત્તમ અંતરાત્મામાં એમને લીધેલા છે. એ પણ એક અલગ વિવક્ષા છે. પણ અહીંયા 6 ડાળાની અંદર આપણે જે અપેક્ષા સમજ્યા એ તરફથી કથન છે. હવે પરમાત્માની વાત છે એ આપણે આવતીકાલે લઈશું.